નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ। કેતુ મહેતા 9408619451। ભુજમાં રોટરી લાઇબ્રેરી આયોજિત શુભેચ્છા મિલનમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી અને વાલીઓ જોડાયા। નિષ્ણાંતોએ માર્ગદર્શન આપ્યું। બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓએ કોઈ પણ પ્રકારના માનસિક તણાવ વિના કસોટી આપવાથી અને આયોજનબદ્ધ જવાબો લખવાથી 10 થી 15% ગુણ વધુ આવવાની વાત તર્કબદ્ધ રીતે સમજાવતા રોટરી ચેરિટેબલ સોસાયટીના ચેરમેન ડોક્ટર નવઘણ આહિરે અહીં રોટરી લાઇબ્રેરી દ્વારા યોજાયેલ શુભેચ્છા મિલનમાં શીખ આપી હતી। ધોરણ 10 અને 12માના વિદ્યાર્થીઓ અને વાલીઓને પરીક્ષા સમયગાળા દરમિયાન વર્તવાના મુદ્દાઓ પ્રત્યે ધ્યાન ખેંચતા ડોક્ટર આહિરે તાણ રાખવા કરતા હસતા હસતા કસોટી આપવાની વાત કરતા વર્ષ દરમિયાન કરેલ તૈયારીઓને આખરી તબક્કામાં ઓપ કેમ આપવો તે વિશે સરળ અને સહજ ટેકનિક શીખવાડી હતી। રોટરી લાઇબ્રેરી ચેરમેન પ્રફુલ્લ ઠક્કરે બોર્ડની એક્ઝામ આપતો વિદ્યાર્થી કઈ ડર્બી રેસનો ઘોડો નથી એવું સમજાવતા ઉપસ્થિત વાલીઓને જણાવ્યું હતું કે બાળકોને એટલા બધા ન હંફાવો કે તે જીવન દોડથી ડરી જાય, હાંફી જાય। વિશેષમાં તેમણે પ્રત્યેક વિદ્યાર્થીને સ્વ વ્યવસ્થાપન કરવા પર ભાર મુકાશે તો સમય વ્યવસ્થાપન અને અગ્રતા વ્યવસ્થાપન આપોઆપ કેળવાતા જશે તેવું તેમણે પોતાના વક્તવ્યમાં ઉમેર્યું હતું। નોટરી એડવોકેટ અને પોસ્ટ કર્મચારીઓના નિવૃત્ત ટ્રેનિંગ ઓફિસર ચંદ્રબાળાબેન ઠક્કરે રોટરી ક્લબના આયોજનને બિરદાવતા વિદ્યાર્થીઓને માનસિક બદલાવ દ્વારા રિઝલ્ટમાં બદલાવ લાવી કચ્છ જિલ્લાનું નામ રોશન કરવા ઉપસ્થિત વિદ્યાર્થીઓ વાલીઓને અપીલ કરી હતી। પ્રારંભમાં ડોક્ટર સિનોની ઠક્કરે આ માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે લાઇબ્રેરિયન વિજય ઠક્કરે આવા કાર્યક્રમોની અગત્યતા સમજાવી રોટરી લાઇબ્રેરીના વિદ્યાર્થીલક્ષી અન્ય કાર્યક્રમોની રૂપરેખા આપી હતી। આ કાર્યક્રમમાં સહયોગી રહેલા દાતા પરિવાર રમણીકલાલ ઠક્કર પરિવારનું સન્માન રોટરી અગ્રણીઓએ કર્યું હતું, જ્યારે ધોરણ 10-12ના 51 જેટલા પરીક્ષાર્થીઓને પરીક્ષા કીટ આપી એનિક જોશી, પ્રકાશભાઈ સોની, રવિન્દ્રસિંહ જાડેજા, બિભાસ વોરા, શક્તિસિંહ ચૌહાણ, ભરતભાઈ શાહ, પ્રતાપ રૂપારેલ સહિતના અગ્રણીઓ દ્વારા શુભેચ્છાઓ વ્યક્ત કરાઈ હતી। કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ કુમારી જાનવી ઠક્કરે કરેલ હતા। દર્શક મિત્રો, આજે તારીખ 23 ફેબ્રુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।